હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ક્રન્ચી દાળવડા. સૌપ્રથમ આપણે 2 વાટકી મગની દાળ લઈશું. એને બરાબર 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈશું. પછી તેને 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળીને રહેવા દઈશું. જ્યારે દાળ સારી રીતે પલળી જાય, ત્યારબાદ તેમાંથી બધું પાણી દૂર કરી એમાંથી 1 વાટકી દાળ મિક્સરમાં 1-2 આટા ફેરવી બધી દાળ ભેગી કરી લઈશું. પછી તેમાં લસણ અને મરચાંની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી તથા 2 મોટા ચમચા ચણાનો લોટ અને થોડોક લીંબુનો રસ, લાલ મરચું, થોડીક ચપટીક હળદર, મીઠું, સ્વાદ પ્રમાણે થોડું ધાણા જીરું નાખી અને મિક્સ કરીશું અને થોડાક ઉપરથી લીલા ધાણા પણ ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી પછી કડાઈમાં તેલ ગરમ મૂકી તેને આપણે ભજીયાની જેમ અડધા કાચા તરી લઈશું. થોડા કાચા પાકા ઉતારી એને અલગથી બાઉલમાં કાઢીશું અને તેને કોઈ વાટકી વડે દબાવી લઈશું અને તેને ફરી આપણે ગરમ તેલમાં તળીશું. જાણે એ ક્રિસ્પી અને બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢી લઈશું. આપણા દાળવડા તૈયાર. તમે તેને છોડ, તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરશો તો સરસ લાગશે.